નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। જી હા દર્શક મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વીની તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે। આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાના કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા ન થતાં સંતુલિત હવામાન ન રહ્યું। તેથી ફેબ્રુઆરીના પ્રથમ 2 અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે। કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે। આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે। આ સમયે ખેડૂતોએ પિયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી છે। તેમણે એમ પણ કહ્યું કે ફેબ્રુઆરીમાં જે ઠંડી પડશે તે ભૂકા કાઢે તેવી હશે। આ સાથે તેમણે ફેબ્રુઆરી અને માર્ચમાં માવઠાની પણ આગાહી કરી છે। આગળના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ પ્રથમ તબક્કામાં વાર્ષિક 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આનાથી રાજ્ય પર ₹1,300 કરોડનો વધારાનો નાણાકીય બોજ પડશે। શર્માએ કહ્યું કે ભાજપે ઘઉં પર એમએસપી પર બોનસ આપવાનું વચન આપ્યું હતું। પ્રથમ તબક્કામાં ઘઉં પર ₹125નું બોનસ આપવામાં આવશે। ત્યારબાદ રાજ્યમાં તેની એમએસપી ₹2,275થી વધીને ₹2,400 થઈ જશે। આગળના સમાચારની વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેન્કે પેટીએમ બેંક પર લાગ્યો પ્રતિબંધ। પેટીએમ બેંકમાં પૈસા જમા કરાવવા પર પ્રતિબંધ લાગ્યો છે। 29 ફેબ્રુઆરી પછી પેટીએમ બેન્કિંગ સેવાઓ પ્રદાન કરી શકાશે નહીં।